સમાચારોની શરૂઆત કરીએ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમ ભૂપેન્દ્રસિંહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે। કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે। નાણાકીય વ્યવહારોની વિગત મેળવવાના ગ્રાઉન્ડ પર રિમાન્ડ મંગાશે। કોર્ટમાં રજૂ કરતા પહેલા ભૂપેન્દ્રસિંહનું મેડિકલ ચેકઅપ કરાશે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની કચેરી ખાતે સઘન પૂછપરછ કરાઈ। ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ક્યાં રોકાયો તેની જાણકારી મેળવાઈ તો અન્ય રાજ્યોમાં પણ ભૂપેન્દ્રસિંહ અમુક સમય રોકાયો હોવાની માહિતી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને મદદરૂપ થનાર લોકો અંગે પણ પૂછપરછ કરાઈ। મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે સીઆઈડી ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરશે। ગઈકાલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી। મહાઠગ કે જે 4000 કરોડનો ફુલ્લેકો ફેરવી ફરાર થઈ ગયો હતો, જેની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। તો આજે આ મહાકૌભાંડીને લઈ સીઆઈડી ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ કરશે। તે ક્યાં ક્યાં રોકાયો હતો, કોની સાથે તેનું કયું કનેક્શન છે, તે પણ આગામી સમયમાં સામે આવી શકે છે। જો કે હજુ પણ અનેક રાઝ ખુલે તેવી શક્યતાઓ છે। અનેક લોકોને પોતાની પોન્ઝી સ્કીમમાં રોકાણ કરવા માટે ફસાવવામાં આવ્યા હતા। ન માત્ર એજન્ટ પરંતુ અનેક શિક્ષકો પણ શંકાના દાયરામાં આવ્યા હતા અને તેઓએ પણ તેની પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હતું। અનેક વિડીયોઝ પણ વાયરલ થયા છે। તો એજન્ટોના નામ સાથેના વિડીયોઝ પણ વાયરલ થયા હતા। તમામ સામે તપાસ થઈ રહી છે, પરંતુ આખરે આ મહાઠગ કે જેની ધરપકડ કરવામાં આવી છે, નાણાકીય વ્યવહારોની વિગત મેળવવાના ગ્રાઉન્ડ પર રિમાન્ડ મંગાશે। હજુ પણ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે। કોર્ટમાં રજૂ કરતા પહેલા ભૂપેન્દ્રસિંહનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની કચેરી ખાતે સઘન પૂછપરછ કરવામાં આવી। ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં રોકાયો તેની પણ જાણકારી મેળવવામાં આવી છે। આ સાથે અન્ય રાજ્યોમાં પણ ભૂપેન્દ્રસિંહ અમુક સમય રોકાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તો તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ। આ સાથે તેની સાથે કેટલા લોકોએ તેને મદદરૂપ થયા છે તેની પણ તપાસ હાથ ધરાશે। તો અન્ય રાજ્યોમાંથી પણ તેનું કનેક્શન સામે આવી શકે છે। જો કે હજુ પણ કેટલા લોકો તેની સાથે સંડોવાયેલા છે તેનું નામો ખુલે તેવી પણ શક્યતાઓ છે। પરંતુ આખરે આ મહાઠગ કે જે ગઈકાલે તેની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે, તે ક્યાં ક્યાં રોકાયો હતો, કોણે કોણે તેનો સાથ આપ્યો હતો, તેને લઈ તપાસ હાથ ધરાઈ છે। જાણકારી પણ મેળવાઈ છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી। જો કે કોર્ટમાં રજૂ કરતા પહેલા ભૂપેન્દ્રસિંહનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે। નાણાકીય વ્યવહારોની વિગત મેળવવાના ગ્રાઉન્ડ પર રિમાન્ડ મંગાશે। જો કે રાજકીય કનેક્શન પણ ખુલી શકે છે, કારણ કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેને પોન્ઝી સ્કીમમાં લોકોને ફસાવ્યા હતા, એ સમયે અનેક રાજકીય નેતાઓના વિડીયોઝ પણ વાયરલ થયેલા, તેમના સ્ટેટમેન્ટ વાયરલ થયા હતા। તો તેને લઈને પણ અનેક ખુલાસાઓ થઈ શકે છે। તો રાજકીય નેતાઓ પણ શંકાના દાયરામાં। બીજેપીના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહનો વિદેશ જવાનો પ્લાન ફેલ થઈ ચૂક્યો છે। 4000 કરોડનો કૌભાંડ આચરી વિદેશ ભાગવાની ફિરાકમાં આખરે આ મહાઠગ હતો। મહાઠગ ભૂપેન્દ્રસિંહની નેપાળ થઈ દુબઈ ભાગવાની મનસા અધૂરી રહી ગઈ। અમદાવાદના એક એજન્ટ થકી વિદેશ જવાની તે તૈયારી કરી રહ્યો હતો। એજન્ટ મામલે ચર્ચા વિચારણા માટે ફાર્મમાં તે સંતાયો હતો। સીઆઈડી ક્રાઇમ તેના ભાઈની તપાસ માટે ગ્રોમેર કેમ્પસ પહોંચી। ત્યાંથી ભૂપેન્દ્રસિંહની બાતમીના આધારે ટીમ એ દવાડા પહોંચી હતી। ગામ લોકોને પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ધામાની ગંધ ન આપવા દીધી। સીઆઈડીને ઘરની માહિતી ન મળતા ખેતર ખૂંદવાનું શરૂ કર્યું હતું। એક ફાર્મ હાઉસ બહાર મોંઘીદાટ કાર જોઈ ટીમને શંકા ગઈ હતી અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તે ખેતરમાં ફાર્મ હાઉસને ટાર્ગેટ કર્યું। ખેતરને ચારે બાજુથી કોર્ડન કરી ટીમે ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહને દબોચ્યો હતો। અમદાવાદના એક એજન્ટ થકી વિદેશ જવાની તે તૈયારી પણ કરી રહ્યો હતો। 4000 કરોડનો ફુલ્લેકો ફેરવ્યું છે અને તે ફરાર થઈ ચૂક્યો હતો। અને આજ વખતે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાયેલા છે। ઉમંગ, આખરે આ મહાઠગ ઝડપાયો છે। વિદેશ જવાની તે ફિરાકમાં હતો, પરંતુ તેનો પ્લાન ફેલ। મહત્વનું છે કે
નિર્દોષ લોકોના જેના પૈસા છે એ પૈસાનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ ગઈકાલે જ્યારે સીઆઈડી ક્રાઇમના હાથમાં આવ્યો અને આખી રાત 2 આઈપીએસ અધિકારીઓ જે પૂછપરછ કરી છે એમાં ખૂબ મોટા ખુલાસા છે આ ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પકડાઈ ગયો છે તેના થકી કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે પહેલી કે જ્યારે રેડ પડી ત્યારે એ મધ્યપ્રદેશ હતો, તે વખતે એને ખ્યાલ આવ્યો કે ભાઈ મારો જે પાપનો ઘડો છે ભરાઈ ગયો છે ને સીઆઈડી ક્રાઇમ આર્થિક ગુના નિવારણ શાખા તમામ એજન્સીઓ મારી પાછળ પડી છે। ત્યાંથી એને ફોન ઉપાડવાનું ટાળ્યું હતું, તરત જ એનું જે સિમ કાર્ડ હતું એ ફેંકી દઈ અને બીજું જે સિમ કાર્ડ ખરીદ્યું હતું મધ્યપ્રદેશથી સીધો તે રાજસ્થાન ગયો। રાજસ્થાનની અંદર પણ અલગ અલગ શહેરોમાં તે રોકાયો હતો અને એમાં 3 જેટલા જે સિમ કાર્ડ છે એને ખરીદ્યા હતા અને પોતાનો ફોન સ્વિચ ઓફ કરી વોટ્સએપના માધ્યમથી અલગ અલગ જે નંબરો છે એના માધ્યમથી ત્યાં પરિવારજનો છે એના સંપર્કમાં રહેતો અને બધી માહિતી છે એ મેળવતો હતો। એથી વિશેષ જે ફાર્મ હાઉસમાં રોકાયો છે, જે ફાર્મ હાઉસના માલિક હતા એમની પણ અટક છે એ સીઆઈડી ક્રાઇમ થકી કરવામાં આવી છે। અને બીજા એક મહત્વના સમાચાર એવા મળી રહ્યા છે કે એક મહિલા પીઆઈ છે એ પણ ક્યાંક આના સાથે સહયોગમાં હતા અને એની સાથે તેઓ લગ્ન ગ્રંથિથી જોડાવાના હતા અને એના માટે જ એનો પણ સાથ અને સહકાર છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મળી રહેતો હતો। કયા કાવા દેવા રમવા શું કરવું આ તમામ વિગતો છે એ પીઆઈ એમને સુધી પહોંચાડતા હતા, પરંતુ હજી એ પીઆઈ નું નામ છે એ ચોપડે નથી ચડ્યું। પરંતુ એ વાત હકીકત છે કે પીઆઈએ ખૂબ સપોર્ટ જે છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને કર્યો છે અને એટલા માટે ક્યાંક લગ્ન ગ્રંથિથી પણ જોડાવાના હતા। બીજી મહત્વની વાત કે જ્યારે મધ્યપ્રદેશથી રાજસ્થાન ગયો ને રાજસ્થાનથી પછી ગુજરાતમાં તે 2 વખત આવ્યો હતો, 1 મહિનામાં 2 વખત અને બીજી વખત છેલ્લા 15 દિવસથી આ ફાર્મ હાઉસ જે છે ત્યાં આગળ રોકાયો તેનું મુખ્ય કારણ હતું કે તેને વિદેશ ભાગી જવું હતું અને જે એજન્ટ હતા એ એજન્ટના સંપર્ક કરતો હતો, સંપર્કના સંપર્કમાં કેવી રીતે જવું, શું શું કરવું, કેવી રીતે અહીંથી ભાગી શકાય અને દુબઈ ભાગી જવું હતું અને એટલા માટે દુબઈ એના માટે સેફ હતું કે ક્રિપ્ટો કરન્સી અને હવાલાનો જે પૈસો છે દુબઈ મારફતે આવતો હોય છે અને ઘણા બધા એવા સટ્ટા કિંગ છે કે જે ભારતીય છે પરંતુ દુબઈમાં જઈને બેઠા છે એટલે એટલા માટે જ ભારત સરકાર અથવા તો ગુજરાત પોલીસ એમના ઉપર હાથ છે નથી મૂકી શકતી અને એ જ ક્યાંક કારણ રહ્યું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પણ એમ થયું કે જો હું દુબઈ જતો રહ્યો તો મારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે, પરંતુ આ ગુજરાતનું સીઆઈડી છે અને ગુજરાતની સીઆઈડી ક્રાઇમ છે, આર્થિક ગુના નિવારણ શાખા છે કે જેની એક એમ કહી શકાય કે ક્યાંક એ બાતમી મળી હ્યુમન ઇન્ટેલિજન્સથી અને તરત જ આખો જે વિસ્તાર હતો એ કોર્ડન કરીને ત્યાં એને દબોચી લેવામાં આવ્યો। અનેક ખુલાસા થવા માંડ્યા છે। બીજી એક મહત્વની વાત એ પણ ધ્રુવિશા સામે આવી છે કે રાજકીય આગેવાનોના પણ નામ આવશે અને આપણે જે પ્રશ્નાર્થ કરી રહ્યા છે કે એટલું બધું બી કઈ અઘરું નહોતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ન પકડાય। 1 મહિનાનો સમય અને એ જ ગઈકાલથી હું કહેતો આવ્યો છું કે કોનું લેસન છે પૂરું કરી દેવામાં આવ્યું છે એ પણ એક સૌથી મોટો સવાલ છે, એટલે કે હજી તો ઘણા બધા રાઝ ખુલવાના બાકી છે। મહત્વની વાત કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આ ભાગેડુ ભૂપેન્દ્ર ફર્યો હતો તેવી પણ માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે અને એક મહિલા પીઆઈ નો મહત્વનો રોલ હમણાં જ તેઓ પોસ્ટિંગ લઈ અને ભાવનગર ગયા હતા તેવા પણ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને એ પણ માહિતી મળી રહી છે કે આ જે મહિલા પીઆઈ છે જેવી તેને ખબર પડી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે દબોચાઈ ગયો છે અને ગાંધીનગર પણ તેઓ પહોંચ્યા હતા અને ત્યાં આગળ પણ એમની વગ થકી એમના જે ઓળખાણ હોય ઓળખાણ થકી સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ થકી તેને મળવાના પણ પ્રયત્નો છે કરવામાં આવ્યા હતા। એટલે ક્યાંક ને ક્યાંક મહિલા પીઆઈ નો ખૂબ મહત્વનો રોલ છે આમાં સામે આવશે। એ રોલ કઈ દિશામાં તો શું હતો એ પણ એ તપાસનો વિષય થઈ જાય છે, કારણ કે એના જે ભાઈ હતો ભૂપેન્દ્રસિંહ ઝાલાનો એની અટક થઈ, પૂછપરછ થઈને આખું જે ચોખ્ઠું ગોઠવાયું અને ભૂપેન્દ્રસિંહની ભાળ મળવી અને એનું પકડાઈ જવું અને મહિલા પીઆઈ નું નામ આવવું એટલે તાર એક પછી એક મળતા જાય છે। એમાં મુખ્ય વાત એ આવે છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અને રાજકીય આગેવાનોએ કોણે કોણે સપોર્ટ કર્યો હતો, કારણ કે તે ગુજરાતમાં પણ 1-2 જિલ્લાઓમાં રોકાયો, રાજસ્થાનના પણ અલગ અલગ જિલ્લાઓમાં રોકાયો છે અને એ પણ ક્યાંક રાજકીય આગેવાનોના વગ થકી જ તે રોકાયો છે। એટલે પહેલા અને અત્યારે એને કોણે સપોર્ટ કર્યો એ સપોર્ટના આધારે પણ જો રાજકીય નેતાઓના નામ સામે આવશે તો ખૂબ મોટા ખુલાસા છે આમાં થવા જશે અને લગભગ આજે બપોરે 2 કે 3 વાગ્યાની આસપાસ સીઆઈડી ક્રાઇમ જે છે વિગતવાર પ્રેસ કોન્ફરન્સ કરવાની છે। આખી રાત પૂછપરછમાં એવી પણ વાત સામે આવી રહી છે કે જેટલો સહયોગ આપવો જોઈએ સહયોગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે પૂછપરછમાં નથી આપી રહ્યો અને જે શિક્ષકો હતા ને જે બાલી લઈ જવાની વાત હતી, વિદેશ લઈ જવાની જે વાત હતી એ પણ તે નકારી રહ્યો છે। એટલે સહયોગ પણ છે એ તે નથી આપી રહ્યો, પરંતુ આ સીઆઈડી ક્રાઇમ છે ને એક આગવી ઢબ છે અને ઢબના આધારે 2 આઈપીએસ અધિકારીઓ છે એ ઇન્ટ્રોગેશન છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કરી રહ્યા છે। ધ્રુવિશા જીવન જોડાવા બદલ આભાર આપનો।
બીઝેડના મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહનો વિદેશ જવાનો પ્લાન પણ ફેલ થઈ ચૂક્યો છે. જો કે એક મહિલા પીઆઈ સાથે તેમના સંડોવણી હોવાની વાત પણ સામે આવી છે. આગામી સમયમાં તેની સાથે લગ્ન પણ કરવાનો હતો. છૂટાછેડા લીધેલી મહિલા પીઆઈ સાથે સંબંધમાં બંધાયો હતો. આ મહાઠગ તે લગ્ન પણ કરવાનો હતો, તો તેનું કનેક્શન પણ સામે આવી શકે છે. તેઓને લઈને પણ ચોંકાવનારા ખુલાસા આગામી સમયમાં થઈ શકે છે. 6,000 કરોડનું ફુલ્લેકું ફેરવી આ મહાઠગ કે જે ભાગી છૂટ્યો હતો, જેવી રીતે ઉમંગે જણાવ્યું એ પ્રમાણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં તે ફર્યો પણ હશે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો. આ મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા મહિલા પીઆઈ સાથે લગ્ન કરવાનો હતો. છૂટાછેડા લીધેલી મહિલા પીઆઈ સાથે સંબંધમાં બંધાયો હતો આ મહાઠગ. મહિલા પીઆઈને આગામી એપ્રિલ-મે મહિનામાં લગ્નનું વચન આપ્યું હતું. દોઢેક માસ અગાઉ પ્રમોશન સાથે ભાવનગર હાજર થયા છે મહિલા પીઆઈ. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થતાં જ મહિલા પીઆઈ ગાંધીનગર પહોંચી હતી. મહિલા પીઆઈએ ભૂપેન્દ્રસિંહની ધરપકડ બાદ કર્યો હતો મળવાનો પ્રયાસ. મહિલા પીઆઈ મહેસાણાના વિસનગરના રહેવાસી હોવાની માહિતી મળી. સાબરકાંઠા અરવલ્લીમાં ફરજ દરમિયાન સંપર્કમાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા યશ જોડાયેલા છે. યશ, આ મહાઠગ કે જે એક મહિલા પીઆઈ સાથે લગ્ન પણ કરવાનો હતો, તેને લઈ શું ખુલાસો થયો તે જણાવશો. જે ચોક્કસ ધ્રુવિસા જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પોજી સ્કીમનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને વિસનગરના દવાડા ગામથી સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે ઘણા અનેક એવા સવાલો સામે આવ્યા હતા કે જ્યારે આ મહિલા જે જ્યાં રોકાયો હતો, કોના કહેવાથી રોકાયો હતો, તે ફાર્મ હાઉસ કોનું હતું, તમામ જગ્યાએ વાતો બંધાઈ હતી. ત્યારે અત્યારે જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી સાબરકાંઠા જિલ્લામાં તેવી પણ ચર્ચા હતી કે મહિલા એક પીઆઈ હતા, તેના કોન્ટેક્ટમાં રહ્યો હતો. અવારનવાર મહિલા પીઆઈ સાથે તે વાતચીત કરતો હતો. ત્યારે એકબીજાને મળતા પણ હતા. તેને એપ્રિલ કે મે માં લગ્નનું વચન છે તે પણ આપવામાં આવ્યું હતું. આ મહિલા પીઆઈ છે વિસનગરના રહેવાસી છે. દોઢેક માસ અગાઉ તેઓ ભાવનગરમાં પ્રમોશન લઈને પીઆઈ તરીકે ગયા હતા. પરંતુ આ મહિલા પીઆઈ કોણ છે તે તપાસનો વિષય છે. અત્યારે હાલ તો જે મહિલા પીઆઈ છે તે પણ ગઈકાલે જયારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી ત્યારે તે પણ ત્યાં આગળ પહોંચ્યા હતા. તેમને ભૂપેન્દ્રસિંહ ઝાલાની મળવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા. અગાઉ પણ જયારે સીઆઈડી ક્રાઇમ હિંમતનગર ખાતે તપાસ અર્થે આવી હતી ત્યારે હિંમતનગરથી ઈડર હાઈવે ઉપર આ મહિલા પીઆઈ રહે છે. તેમના ઘરે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. એટલે કે તમામ જગ્યાએ હાલ મહિલા પીઆઈ કોણ છે, મહિલા પીઆઈના સતત સંપર્કમાં રહેતો હતો, તો મહિલા પીઆઈ અત્યારે હાલ ક્યાં છે કે ગઈકાલે જેઓ મહેસાણા જયારે ધરપકડ કરવામાં આવી ત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. તેને ભૂપેન્દ્ર ઝાલાને મળવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે કહી શકાય કે આ મહિલા પીઆઈનો પણ અંદર રોલ હોય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. મહિલા પીઆઈના સંપર્કમાં હતું એટલે ક્યાંક તેમને પણ પોલીસના પૈસા રોકવામાં તેમની મદદગારી કરી હોય તેવું પણ સામે આવી રહ્યું છે. એટલે કહી શકાય કે અલગ સીઆઈડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાઈ ગયો છે. ત્યારે તમામ પ્રશ્નો ઉપર તપાસનો વિષય આવી રહ્યો છે. જી ધ્રુવિસા. જી યશ, જોડાવા બદલ આભાર આપનો. વિઝેડના મહાકૌભાંડીની ધરપકડ બાદ સીઆઈડીની મોટી કાર્યવાહી. ભૂપેન્દ્રસિંહ ઝાલાને આશરો આપનાર કિરણસિંહની અટકાયત. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ પરથી તે દબોચ્યો છે. સીઆઈડી ક્રાઇમે કિરણસિંહ ચૌહાણને ફાર્મ હાઉસ પરથી પકડ્યો. કિરણસિંહ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં સામેલ છે કે કેમ તેની તપાસ થઈ રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરવામાં ધરપકડ થઈ શકે. કિરણસિંહને નેતા બનવાનો પણ ભારે અબરખો હતો. કિરણસિંહ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે. વિઝેડ પોન્ઝી સ્કીમમાં કિરણસિંહની સંડોવણીની સીઆઈડીને આશંકા છે. તો આ મહાઠગ કે જેને ફાર્મ હાઉસમાં શરણ લીધી હતી તે પણ શંકાના દાયરામાં છે. કિરણસિંહ ભવાની સેના ગુજરાતનો અધ્યક્ષ છે. તેને નેતા બનવાનો પણ ભારે અબરખો હતો, તો તેની પણ આ પોન્ઝી સ્કીમમાં સંડોવણી હોઈ શકે છે.